જૂનાગઢ જિલ્લાના કેશોદની પ્રેરણાધામ સોસાયટી ખાતે 6 મહિના પહેલા તસ્કરીની ઘટનામાં સંડોવાયેલા વધુ 2 આરોપીઓ ઝડપાયા છે। પોલીસે ટ્રાન્સફર વોરંટ આધારે લોધિક પોલીસ પાસેથી બંને આરોપીઓ દાહોદના માનસિંગ પલાસ અને નિકેશ પલાસની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલા 2 બંધ મકાનના તાળા તોડી 1,54,700ની કિંમત સોના ચાંદીના દાગીનાની તસ્કરીની ઘટના બનવા પામી હતી, જેના અનુસંધાને 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી એકની અગાઉ ધરપકડ કરાઈ હતી। એક આરોપી મૃત્યુ પામ્યો હોવાનું જણાયું છે તો અન્ય એક ફરાર છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/7/2024ના રોજ પ્રેરણાધામ સોસાયટી કેશોદ રોડમાં 3 ઘરમાં જુદા જુદા ઘરમાં ઘરફોડીનો બનાવ બનેલો, જેમાં અંદાજે 1.5 લાખ જેવી કિંમતનું સોના ચાંદીના દાગીના તેમજ રોકડનો મુદ્દામાલ ગયેલો, જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી, જેમાં 5 આરોપી પૈકી અગાઉ એક આરોપી રાકેશ ઉર્ફે મળિયા હરુભાઈ ભાભોર નાઓને ગઈ તારીખ 14/10/2024ના રોજ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલી હતી। ત્યારબાદ હાલમાં લોધિકા પોલીસ સ્ટેશન ખાતે પણ ઉપરોક્ત ઇસમો પૈકીના ગુનેગારો 2 પકડાયેલા, જેમાં માનસિંગભાઈ ધારકભાઈ પલેશ અને નિકેશ જવસિંહભાઈ પલાસ, જેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, જેઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ કેશોદ પોલીસ સ્ટેશને તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। અને આ કામે આરોપી માનસિંગભાઈ તેમજ નિકેશભાઈ, જેના વિરુદ્ધનો પણ પૂર્વ ઇતિહાસ જોતા નિકેશ વિરુદ્ધ પણ કુલ અંદાજે અગાઉ 13 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ વગેરે જિલ્લામાં જુદા જુદા ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે 13 જેટલા। તેમજ આ કામના આરોપી માનસિંગભાઈ વિરુદ્ધ પણ અગાઉ 5 જેટલા ગુના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, ગોંડલ વગેરે અને તેમજ પંચમહાલમાં ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે। પોલીસે આગળની તપાસની કાર્યવાહી હાથ ધરેલી છે। હા, બંને કાકા ભત્રીજા થયા છે। અન્ય આરોપી પણ અગાઉ જે રાકેશ છે તેઓના ગામનો જ હતો, તેમજ બાકીના એક છે હેમરાજ છે કે જેઓ અવસાન પામેલાનું હકીકત જાણેલી છે, તેમજ બીજા એક માનસિંગભાઈનો એક મિત્ર એ રીતનું પણ છે। આરોપીની પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ લેવા માટેની કાર્યવાહી હાલમાં તજવીજ ચાલુ છે। અત્યાર સુધી કોઈ મુદ્દામાલ નથી મળેલો, પરંતુ મુદ્દામાલ કબજે કરવા માટે રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે।